પશ્ચિમ અમદાવાદ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો। 1 કલાકની અંદર જ અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ચાંદખેડામાં વરસ્યો છે। 2 ઇંચ જેટલો વરસાદ ચાંદખેડામાં વરસ્યો હોવાની વિગતો મળી રહી છે અને તેને કારણે ચાંદખેડામાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। વાસણા બેરેજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાની વિગતો મળી રહી છે, જ્યાં આ ઉપરાંત ઉસ્માનપુરામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આપણી સાથે જોડાયા છે। દેવાંગભાઈ, આ સમગ્ર 1 કલાક 1.5 કલાકની જે વરસાદ વરસ્યો, કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી? અમદાવાદ મહાનગરની અંદર પશ્ચિમ ઝોનની અંદર લગભગ 11:30ની આજુબાજુ વરસાદની શરૂઆત થઈ। લગભગ 2.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પરિણામે પાંજરાપુરથી પંચવટીનો જે એરિયા છે લો ગાર્ડન સુધી, એ વિસ્તારની અંદર પાણીના લોગિંગના પ્રશ્નો સામે આવ્યા છે। આ પ્રશ્નો આવતા જ તરત જ અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી એ લોકો ફિલ્ડમાં પહોંચ્યા અને જે નદીનું લેવલ હતું એ લેવલ ઘટાડવા માટેની 133 હાલમાં હતું એ ઘટાડવા માટેની સૂચના આપી। વરસાદ બંધ રહેતા જ હાલમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે અને ટૂંક સમયની અંદર જ આ તમામ પાણી વોટર લોગિંગ ફ્લોટ ક્લિયર થઈ જશે। દેવાંગભાઈ, આખરે પ્રી મોન્સૂન કામગીરી તો ખૂબ થઈ હતી, છતાં પણ જો આટલા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે તો ચોક્કસપણે તંત્ર સામે સવાલ ઉઠવાના છે। એ અંગે આપ શું જવાબ આપશો? ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી। લોંગ ટર્મ પ્લાનિંગ, શોર્ટ ટર્મ પ્લાનિંગ, નજીકના તળાવોમાં પણ પાણી લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી। વારીનાથ સર્કલ, હેલ્મેટ સર્કલ જે કાયમ પાણી ભરાતું હતું એ પાણી આ વખતે બંને તળાવ, RMS તળાવ, વસ્ત્રાપુર તળાવમાં જાય છે। ઘણી જગ્યાએ રિઝલ્ટ અમને સારા મળ્યા છે। જે જગ્યાએ રિઝલ્ટ નથી મળે ત્યાં આગળ અમારો ચોક્કસ પ્રયત્ન હશે, બરાબર, કે એ વિસ્તારની અંદર વોટર લોગિંગ ક્લિયર થાય। દેવાંગભાઈ, બીઠાખડી અંડરપાસ હોય, દર વખતે પાણી ત્યાં ભરાય છે, ત્યાં આખરે કામગીરીનું રિઝલ્ટ નથી મળી રહ્યું। ચાંદખેડા હોય, જોધપુર હોય, તમામ વિસ્તારોમાં ઠેરની ઠેર સમસ્યા રહી છે। ના, સિક્યોરિટીના પર્પઝથી પણ જે અંડરપાસ છે એ બંધ કરવામાં આવતો હોય છે, ત્યાં આગળ પણ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ થોડાક જ સમય માટે, કલાક માટે આ બંધ કરવામાં આવ્યું છે। ટૂંક સમયની અંદર જ અંડરપાસો બધા જ ચાલુ કરી દેવામાં આવશે। પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે આપ ચોક્કસપણે કહી રહ્યા છો, પણ હજુ પણ જો વરસાદ પડ્યો તો આ પરિસ્થિતિ કદાચ વધારે વિકટ હશે। એ સમયે તંત્ર શું કરશે? વરસાદ વધારે પડશે તો પણ અધિકારીઓ ફિલ્ડની અંદર છે, જ્યાં FTP જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એના પણ સેટઅપ, તદ ઉપરાંત એ પાણી સ્ટ્રોમ વોટર જલ્દી લે। ઘણીવાર પ્લાસ્ટિક આવી જવાના કારણે, આ વસ્તુ આવી જવાના કારણે વોટર લોગિંગની સમસ્યા થતી હોય છે। પરિણામે આ સફાઈ થઈ જતા તરત જ આ પાણી બધું લેવા લાગ્યું છે। એક સાથે આટલો વરસાદ પડે અને આ સમસ્યાઓ થાય એ સમજી શકાય એવી બાબત છે, પણ હજુ પણ જો એવા અનેક એવા વિસ્તારો રહેતા હોય છે કે જ્યાં પાણી ઉતરવાનું નામ નથી લેતું, એવે વખતે તંત્ર ત્યાં શું કામગીરી કરશે? ના, ચોક્કસ જે પણ એરિયા હશે, અધિકારીઓ જ્યાં પણ વરસાદ છે અત્યારે ત્યાં ફિલ્ડમાં છે અને ધીમે ધીમે વરસાદ જે વોટર લોગિંગ સ્પોટ છે એ ક્લિયર થઈ જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। ચલો, આભાર દેવાંગ સાહેબ વાત કરવા બદલ। અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે AMCના અધિકારીઓ ત્યાં ખડે પગે તૈનાત છે અને પાણી ભરાવા અંગે AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપ્યું કે પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે, સાથે સમસ્યાઓ પણ ધીરે ધીરે હળવી થઈ જશે। અમુક એરિયામાં જ્યાં પાણી ભરાવાની કાયમી સમસ્યા છે ત્યાં સુરક્ષાને લઈને, જેમ કે મીઠાખડી અંડરપાસ છે તો ત્યાં સુરક્ષાને લઈને આખરે અટકાવવામાં આવે છે લોકોને અને સાથોસાથ પાણી ત્યાં ન ભરાય તે માટેની પણ વ્યવસ્થા કરાતી હોય છે। પરંતુ સૌથી મોટી વાત છે કે પાણી ભરાવા અંગે વારંવાર પ્રી મોન્સૂન કામગીરીની દુહાઈ દેવામાં આવે છે, પરંતુ માત્ર 1-1.5 કલાકના વરસાદમાં જો આ સમસ્યા સર્જાતી હોય તો ચોક્કસપણે પ્રી મોન્સૂન કામગીરીમાં વધુ એડવાન્સ કામ કરવાની જરૂર છે અને જે કામગીરી થઈ છે તેની સમીક્ષાની પણ એટલી જ જરૂર છે।